જય માતાજી, જય બાબા રામદેવ પીર અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી સદાય લીલા લહેર જ હોય ને. તો વાગી ગયા છે 8, 8:30 થઈ ગયા છે કે 9 થઈ ગઈ. જય માતાજી, જય બાબા રામદેવ પીર. અમે હને ફુલાવરનો રોપ લાયા છે એટલે રોપ થોડોક સોંપવાનો છે. આજ સોંપવાનો ફુલાવરનો રોપ. જાવડો રોપ છે. ભાઈ ફુલાવર કેવું થાય એ આપણે નથી કહેતા, થાય છે તમને એટલે બતાવશું. ફુલાવરનો રોપ આવો હોય જો. ફુલાવરનો રોપ આવો હોય જો. જબરો છે. બીજે લાવ્યો અમારા ઘરનો નથી. મોરા ટાઈપનો જો એમાં ફુલાવર આવે સોંપી દઈએ એટલે. પછી ગોટી થાય ને એટલે પાંદડા હેઠા પડી જાય ને પછી ગોટી ઉપરવી આવે. પછી ટાંકી દેવાના ગોટી ફુલાવરની થાય ને એટલે ટાંકી દઈએ એટલે પછી હારી મસ્તી ની થાય ને પછી લીલો ગમે જો ગુલાબી કલર ના ફૂલા હોય ને તો ગુલાબી કલર નો આમાં કલર બેહી જાય અને કેસરી કલર નો હોય ને તો કેસરી કલર નું ફુલાવર થઈ જાય. પડકે જેવું ફૂલડું હોય ને ફૂલડાની એવો કલર પકડે થઈ જાય. માણા કેમ જેના પેરું રી એના જેવું થઈ જાય. કેમ થઈ જાય? હારા માણા પેરું સારું થઈ જાય ને ખરાબ માણા ખરાબ રેટિયાર જેવું હોય એને જેવું થઈ જાય એવું થઈ જાય. આટલો રોપ ઓટોમેટિક હાથમાં આવ્યો હોય સોંપી દે. અમે જોકે કર્યો નતો, દેવાનસિંહ પપ્પાએ દીધો, ઈ બીજે ક્યાંકથી લાય હે. તો ત્યાર થોડી સોટી છે એટલે કારણ કે સોટી જતી જાય કારી માટી હોય કેવો પછી આમાં રોપ નો થાય ને આપણે રેતિયાન રહીને રાતી સોર જમીન રહે. પાણી આજ પાયું હોય ઉનાળો હોય કાલ તો પાસ પાવું પડે એ અમારે જમીન એટલે એમ અમારે બકાલાવ બહુ નથી થતા. પાણી પાસ થોડું ખરાબ થઈ ગયું ને ખારું થઈ ગયું. ખરાબ એટલે ખારું, ખરાબ એટલે કેવું ખરાબ છે એટલે અમે કહી દે ખારું પાણી થોડુંક મીઠું પાણી. તે પેલા તો અમે બધું વાવતા જ, ફુલાવર ઘણું વાવતા, કોબીસ વાવતા, પછી વાલ વાવતા, વાલર વાવતા, પાપડી વાલર વાવતા. એ વાતો કરીને તો ખોટી એવી જ નથી કારણ કે એમાં બકાલું જેટલું બધું વાવતા એવું તો હજી હોય એવું કેટલું દેશી પરદેશી પાપડી વાલોર વાલ પાલક મેથી અમે બકાલ વેસો આખો આખી સાયકલ ભરે છે. પેલા એમાં સાયકલ ની વેસો મોટરસાયકલ પેલા નતું, પેલા મોટરસાયકલ નો મેત જ નતો. હા અને ઓયડી હતી જિંદગી પણ ત્યારે અમે વિડીયો બનાવતા નતા. તમને ઓયડી દેખાડ્યો ને તમને ગાવડી કદ ઓયડી છે એવડી ઓયડી રહેતા હતા તો અમે હંદાય સમજતા. અત્યારે 2 રૂમ હે ને બહાર વાંસરી હે ને તોય હમાતું નથી. ક્યાં વસ્તુ મૂકવું લબાસો ક્યાં નાખવો એવું થાય. એટલે અમારે પેલાની વાત કરી, પેલાની વાતો તો એવી છે. અને હવે ફુલાવર સોંપવાનું બરોબર. તો કેવી રીતે સોંપવાનું તમને કહી દઉં. સોંપવાનું તો હોય જો કે ફૂટે સોંપીને તોય હાલે, પણ અમારે તો અમારા બકાલામાં જો કે ખાલી જગ્યા જ્યાં જ્યાં હોય ને અહીંયા સોંપવાનું હોય એટલે ઘર પૂરતું આપણે શાક કરવા પૂરતું ફુલાવર થઈ જાય. એકલાસ મજાનું ઘરનું લેવું ન પડે એટલા માટે કીધું રોપ જડ્યો છે હાઈ થયો છે ભાગ્ય જગ્યાએ તો કીધું થોડુંક સોંપી દઈ. તો કાં ફુલાવર જડી ગયું એટલે રીંગણી કાઢ નાખવાની. રીંગણી સુકાઈ ગઈ ખોટી હું આવી રાખી તો રીંગણા સોટા તો રીંગણી કાઢ નાખી. એમાં સીભડું સોટ્યું જો તોડ લે લે બોલ. આ કેરામાં છોપ દેવું આમાં છોપ દે. એ રીંગણી છોડો સારો હે આને અત્યારમાં જો કરી નથી. એક તો માણા બકાલું રીંગણી વાવે ના તો રીંગણી કાઢે છે. રીંગણી શું કે ઘણી છે ને શાક કરે કોઈ હગાવે એને દે એટલા જ છે. એટલે પછી આ કેરમ ફુલાવર વાવી દે ને જેટલું થાય એટલું જાજુ તો નહીં થાય પણ થોડુંક વાવી દે પારું પારું ખાડા કરી વાળી પછી સોંપવાનું. ખાડા કરી નાખો ને એટલે એટલે જો કે રીંગણી કાંટા વેરાણેલા હે તો ધ્યાન રાખવી પડશે ને કાંટા ભાંગી જાય કા. હા એટલે સોંપી દઈ નકર હાથે કાંટા સોંપતે હાલે પણ આપણે તો જગ્યા હે એટલે એટલે કરી નાખ. રીંગણી કાઢી નાખી પારી પારે બગડેલા છે ને હવે એમાં સોંપી દઈ ફુલાવર એટલે શાક કરવા જે થઈ જાય. પેલા ખાડા આવરી કરી કે થાકી જાય કા. રીંગણી કેટલી સોંપતા ત્યારે હવે ઠેઠ હોય ને વ્યા જાવ પાછા ઠેઠ હોય હારો હે બસ એટલા લગભગ માંડ છોડવાય છે.
જાજા નથી ઘર પૂરતા હે ક્યારેક કરે એવું. હા શાક કરે એવું થાય. વેસવામાં વસ્તુ કઈ વાવતા જ નથી. હાંધું જો આમાં કાંઈ કેટલું બકાલું છે અમારે. આમાં આજે કાંઈ વેસવાનું જ નહીં. કોઈ હગા આવે હગાને એમ ગમે શાક કરવું કોઈ લઈ જવાનું. હવ બીજું બગડી જાય એવું થાય. શું કોઈ પછી ઉતારી નહીં તો બગડી જાય. આપણે દઈ દેવાનું. આપણે અહીંયા જાય તો અહીંયા હોય તો લેતું આવે. હા એ તો એવું જ હોય. હામ હાટું કાઢે કા ગામડામાં અમારે એવું હાલતું હોય. ત્યાં જે વાડીમાં હોય ને વાડી તો ગામડામાં કોક ને નો એના હોય જ એને હોય ને એ આપણને થેલી પડતી અમે એને ઠેલી ફરી દઈ. સાચી વાત. એ વાયલા ખાડે ખાડે નાખ દે ને આવી રીતે એટલે ખબર પડે કેટલા ખાડા ઘટે. કેટલા ખાડા ઘટે એ ખબર પડી જાય ને. છોડવા મોટા હે જો હવે આવી રીતે સોંપી દઈને પછી થોડુંક પાણી પાઈ દઈએ. એ ઝીણો છોડવો હે ને ઝીણો પછી ખાડો ઓછો કરવાનો. ઝીણો હોય ગાંઠનો સોટી જાય એટલે એ સારો થાય ઓલા કરતા. અમુક ઝીણા હે અમુક મોટા હે. રીંગણીને કાંટા લાગે ને લાગે કાઢવા પડે બીજું કઈ હોય નહીં. જાવડો રોપ હોય ને તો મજા આવે. તો સપન મજા આવે. આમાં પાછું વાંકો વરી જાય હોય. મોટો દબવો પડે. ભેં દેવી પડે એમ તો ઘણી. જાજો સોંપવાનો હોય ને તો થાકી જાય. થોડોક સોંપવાનો એટલે કે સોંપી દે નકર તો બેન થઈને સોંપવો પડે. એટલે હાર પોગી જાય એટલે એક હાર પછી બીજી થઈ જાય. શાક થાય થઈ જાય. થયેલું ને આપણે સોંપી વાર્યું એના શાક ખાવાનું હોય ને એટલે એને સોંપવાનું એટલું. શાક થયેલું માર સોંપ. હા થોડો વધારો બીજી સોંપ દઈશ. કાંઈ વાંધો નહીં. વાંકા નહીં સોંપું કા નિરાયતે સોંપીશ એટલે હારા સાટે ને હારા સોટે અને હારા થશે ને ફૂલર મોટી મોટી ગોટીઓ થશે ને તો મેં સોંપ્યું ને મોટી ગોટી થાય. કાંઈ વાંધો નહીં. ઠેઠ સુધી વિડીયોમાં જોતા રહીજો અને તમને બતાવશું કે કીમાં ગોટીઓ મોટી થઈ ને કીમાં નાની થઈ. સોંપવું ને હરખી રીતે. હા મારે લગભગ છોડવા પડી જાય પાણી પાસે તા પડે તો નહીં તો તમે કીધું ને જો હું હરખી સોંપું ને હવે અરે એટલી હાર પૂરી જ કરી નાખો. હાલો એ કે હું 2-3 છોડો કે સોંપું કે પછી તું પાછું સોંપી વાળજે કે એવું નથી કરવું. કામ તો કરે નરસિંહભાઈ. કામ તો કરો જ છો ને. કામ કર્યા વગર આખી લીલી વાડી હોય સુકાઈ નો જેવી વાડી. કામમાં ખોટા કોઈ કહેતો નથી. આપણે કઈ આપણે ને આપણે મોટે. અને એક દી હે ને હા જાજી કોમેન્ટ કરો એટલે હે ને કોમેન્ટ નો વિડીયો આપણે બનાવશું સ્પેશિયલ. કોમેન્ટ તમારો જે પ્રશ્ન હોય ને એ આ વિડીયોમાં જાજી કોમેન્ટ કરશો ને તો આનો વિડીયો બનાવશું કોમેન્ટનો. બરાબર કોમેન્ટ જાજી કરો એટલે હાલો વિડીયો આવી જશે તમારા સવાલનો. તમારે શું કહેવાનું થાય છે એમ ને આવડશે એટલું હંધું કીશું ને એવું એવું ન હોય કે હંધું આવડી જ જાય. બસ જેવું આવડશે ને એવો વિડીયો બનાવશું. સેલો છોડો રહ્યો ને જો બધું આપણે ફ્લાવર સોંપી દીધું છે. હવે કરી દીધું પાણી ચાલુ વાલ રોપમાં જવા દીધું કે પી જાય ને કરી દે બંધ કારણ કે પી ગયો એમ જ માનો. હાલો બંધ પણ કરવું પડશે. એક ફેર જ પાવો બીજું કાંઈ પાવર નથી. વાલ ફ્લાવર આપણે પાઈને કમ્પ્લીટ કરી નાખ્યું અને થોડુંક ઘર પૂરતું દીધું. જાજુ કાંઈ હતું નહીં. આખું ખેતર વાવવાનું જાજી વાર લાગે. તો ઘડીક સવારમાં કીધું આપણે ફ્લાવર વાવી દઈએ અને એ તમને પણ બતાવ્યું કે કેવી રીતે વવાય અને કેવું હોય ફ્લાવરનો નાનો છોડવું. કારણ કે ફ્લાવર તો જોયું પણ એનો રોપ કેવો હોય અમુક લોકોએ ન જોયું અમુક લોકોએ જોયું એટલા માટે અને કઈ રીતે સોંપાય એટલા એ રીતે તમને બતાવ્યું. અમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કીજો. અને અમે જો અહીં હે ને ડુંગળી રોપી હતી મસ્તીની થઈ ગઈ. જો આજે હાથીની હારી થોડાક દિન થઈ જશે. અને લસણ પણ જો જામી ગયું ટાઈટનું. ટાઈટ નથી ને ત્યાં સારું નહોતું હવે સારું થઈ ગયું. રજકો સારો થઈ ગયો. અને આપણે બકાલાવાડી વિસ્તાર
એ રીંગણીને ખરાબ છોડો કાઢે અને ઓલા હારા હારા રહેવા દઈએ. અહીંયા વળી બીજું આ કેમ ફુલાવર જેવી એવી રીતે બીજો શેનો રોપ હાથ આવશે તો વળી વાવી દઈશું. આ છોડો ને પડખે બીજા છોડો ને ઈ આવત થઈ જાય. હા એવું થાય. ખોદીને કાઢવા પડે. એટલે રીંગણી કાઢી નાખી. કાંટા રહી રહે એટલે હે ને તો ચાલો આવા જ અમારા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, વિડીયોને લાઈક કરી દીજો. ફરી મળી એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર.